નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાબરકાંઠા જિલ્લાના આરટીઓ કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ કાળી પટ્ટી લઈને આંદોલન કરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આરટીઓ કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી પ્રોબેશનને લગતા હુકમો તાત્કાલિક કરવું, એજન્ટો અને ટ્રાન્સપોર્ટ દ્વારા ખોટી અરજીઓ કાર્યવાહી કરવાનું બંધ કરો, આરટીઓના કર્મચારીઓને પ્રમોશન અને ઉચ્ચતર પગાર હુકમો તાત્કાલિક અસર કરો, ખોટી ખાતાકીય તપાસ કરો અને જવાબદાર અધિકારીઓને ઘર ભેગા કરો, વર્ષોથી અટવાયેલા પ્રમોશનનો હુકમનો તાત્કાલિક અસર કરો, સરકાર અમારી માંગો નહીં સ્વીકારે તો કામથી અલગા થવાની ચીમકી આપી, અઠવાડિયે ડ્યુટીના પ્રશ્નોનું નિરાકરણ કરો, સળંગ 7 નાઇટ ડ્યુટી બંધ કરો, આરટીઓના અધિકારીઓને વોશિંગ યુનિફોર્મનું ભથ્થું આપો વગેરે માન્યતાઓ આરટીઓ દ્વારા સરકાર પરિપૂર્ણ કરે તેવી આશા રાખવામાં આવે છે। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।